નમસ્કાર મિત્રો ખેડૂતો માટે એક ખૂબ જ સારી યોજના આવી છે જેનું નામ છે ગાય નિભાવ સહાય યોજના। આપણે બધાને ખ્યાલ હશે મિત્રો કે દર વર્ષે ગાય નિભાવ સહાય યોજના જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જે ખેડૂત મિત્રો, તો એને દર વર્ષે 10,900 રૂપિયાની સહાય મળે છે, મતલબ કે મહિનાના 800-900 રૂપિયાને મળતા હોય છે અને એના દર વર્ષે ફોર્મ ભરાતા હોય છે। તો આ વર્ષે પણ એના ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે। તો આ વિડીયોના માધ્યમથી તમામ માહિતી આપણે વિડીયોમાં વાત કરીશું કે કોણ કોણ લાભ લઈ શકશે આ યોજના માટેનું ફોર્મ તમારે ક્યાંથી ભરવું, ડોક્યુમેન્ટ શું જોશે, ફોર્મ ભરીને ક્યાં આપવા જવાનું છે, નિયમો શું છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, તમામ માહિતી આપણે આ આર્ટિકલના માધ્યમથી જાણીશું। અને આ આર્ટિકલમાં તમામ વસ્તુ આપેલી છે, તો આ આર્ટિકલ તમારે વાંચવો હશે તો એમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે વાંચી શકશો અને ત્યાંથી જ તમે ફોર્મ ભરવું હશે તો ફોર્મ પણ ભરી શકશો। બિલકુલ સરળ ભાષાની અંદર આ વસ્તુ આ બધી સમજાવવામાં આવી છે, બરાબર। તો વિગતવાર વાત કરીએ આપણે હવે। સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે। તો આ યોજનાનો લાભ જે છે એ ગુજરાતના તમામ ખેડૂતો, તમામ કેટેગરીના ખેડૂતો લઈ શકશે, જેમ કે SC, ST, OBC અને જનરલ કેટેગરીના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકશે। ત્યાર પછી વાત કરીએ કે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તે હેતુથી દેશી ગાયના નિભાવ માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા ગાય નિભાવ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચ તરીકે દર મહિને 900 રૂપિયા આપવામાં આવે છે અને જે વાર્ષિક જે છે 10,800 રૂપિયા આપવામાં આવે છે। તેની સહાય મળવા પાત્ર થશે ખેડૂત માટે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય હોવી જોઈએ, બરાબર। તમારે એલું ટેગ જે મારે છે, નંબર રજિસ્ટર્ડ જે ટેગ મારે છે પીળા કલરનું, તો એ પણ તમારી પાસે હોવું જોઈએ અને દેશી ગાય હોવી જોઈએ અને તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછી 1 એકરમાં પ્રાકૃતિક ખેતી હોવી જરૂરી છે। 1 એકર મતલબ કે 2.5 વીઘા થાય છે, બરાબર। આ યોજનાનો લાભ મળ્યાથી ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા માલુમ પડશે તો સહાયની રકમ જે છે બંધ કરી દેવામાં આવશે। જો કોઈ પણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય, ગાય વેચી નાખવામાં આવે, પ્રાકૃતિક ખેતી બંધ કરવામાં આવે તો તેવા સંજોગોમાં સહાય જે છે એ બંધ કરી દેવામાં આવશે। આ બધા નિયમો છે મિત્રો, તો એ પણ તમારે ધ્યાન રાખવા જરૂરી છે। આ યોજનાનો લાભ એક ખાતા દીઠ એક વ્યક્તિને મળશે, તે પછી સંયુક્ત ખાતું હોય તો એમાંથી કોઈ પણ એક વ્યક્તિને મળવા પાત્ર રહેશે, કોઈ પણ એક વ્યક્તિને મળશે। યોજનાના લાભ લેવા માટે ડોક્યુમેન્ટ શું જોશે તો એના વિશે થોડી વાત કરેલી આપણે। તો સૌપ્રથમ તો જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય, જે SC ST કેટેગરીના જે લોકો છે તો એવા લોકોને જાતિનો દાખલો હોવો જોઈએ। ત્યાર પછી દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જો તમારી પાસે ડિસેબિલિટી કે અંધત્વ હોય તો એ લાગુ પડતો હોય તો, બાકી કમ્પલસરી નથી, ફરજિયાત નથી। આધાર કાર્ડ, રાશન કાર્ડ, 7/12/8ની નકલ નવી કઢાવેલી હોવી જોઈએ, 1-2 વર્ષની નહીં ચાલે, 3 મહિના પહેલાંની તમારે કઢાવી લેવાની છે। અને સંયુક્ત જો ખાતું હોય, દાખલા તરીકે 7/12/8માં 4 નામ હોય તો તમારે એ 3 વ્યક્તિની મંજૂરીવાળું સંમતિપત્ર તમારે લેવાનું રહેશે, જોડવાનું રહેશે અને બેંકની પાસબુક અને કેન્સલ ચેક, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા કમ્પલસરી છે। વાત કરીએ મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે એ 8/9/2025થી 17/9/2025 સુધી ફોર્મ ફિલઅપ કરી શકશો, બરાબર। એટલે મતલબ કે 9 દિવસ સુધી જ ફક્ત આપેલું છે ફોર્મ ભરવા માટે, બહુ લાંબો સમય આપેલો નથી। તો તમારે ફોર્મ ભરવું હોય તો અત્યારથી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો। ફોર્મ ક્યાં ભરવાનું? ગાય નિભાવ સહાય યોજના ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકશો, જેની વેબસાઇટ પણ અહીં નીચે આપેલી છે, બરાબર। આ વેબસાઇટ તમે ઓપન કરશો, બરાબર, પરંતુ એમાં સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન કર્યા પછી એ લોગિન થયા પછી આ બધા ઓપ્શન તમને અહીંયા ઓપન દેખાશે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો 3જા નંબરનું ઓપ્શન છે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, એ તારીખ પણ આપેલી છે, પરંતુ એ રજિસ્ટ્રેશન કર્યા પછી તમે ફોર્મ ફિલઅપ
કરી શકશો, બરાબર. હવે રજિસ્ટ્રેશન જે છે એ કેવી રીતે કરવું એ ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ નહીં હોય, તો અહીંયા આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના ઉપર તમે ક્લિક કરશો એટલે એક વિડીયો ઓપન થઈ જશે અને એ વિડીયોમાં તમામ માહિતી સરળ ભાષામાં સમજાવી છે, તો એ વિડીયો તમે જોઈ અને રજિસ્ટ્રેશન કરી શકશો, બરાબર. ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ જે છે એમાં તમે આવી જશો. હવે તમારે અહીંયા રજિસ્ટ્રેશન થઈ ગયું હોય, બરાબર, તો અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે, પરંતુ રજિસ્ટ્રેશન ના થયું હોય તો અહીંયા તમને નીચે ઓપ્શન આવશે, એ નીચે રજિસ્ટ્રેશન ન્યૂ રજિસ્ટ્રેશન ઓપ્શન આવશે, તો એમાં ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, બરાબર. ત્યાર પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારા આઈડી પાસવર્ડ તમારે ટાઈપ કરી અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરીને લોગિન કરી લેવાનું છે. લોગિન કરશો એટલે તમે અહીં જોઈ શકો છો અહીંયા જેટલી પણ યોજનાઓ ચાલુ છે એમાં ફોર્મ ભરાવા ચાલુ છે તો એ તમામ આવી જશે. અહીંયા દેશી ગાય આધારિત એનું ઓપ્શન આવી જશે. તો દસ્તાવેજ શું જોઈએ મેં તમને જણાવેલું છે. અરજી કરો એના ઉપર તમે ક્લિક કરશો તો ત્યાર પછી તમારે અરજી કરવાની રહેશે. અરજી કરી ડોક્યુમેન્ટ જોડી અને નજીકમાં જે ખેતીવાડીની ઓફિસ હોય અથવા તો પ્રાકૃતિક ખેતીની જે ઓફિસ હોય ત્યાં તમારે ડોક્યુમેન્ટ સાથે અરજી આપવા જવાની રહેશે, બરાબર. તારીખ કઈ છે? 17/9/2025. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.